હવે આગળ આપણે પ્રોપ્રાઇટરી રેશિયો છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો પ્રોપ્રાઇટરી રેશિયોમાં તમને બધાને ખબર છે, ઓકે, એમાં ફોર્મ્યુલા શું છે તો કે પ્રોપ્રાઇટરી ફંડ ડિવાઇડેડ બાય ટોટલ રિયલ એસેટ મલ્ટીપ્લાય બાય 100. હવે પ્રોપ્રાઇટરી ફંડ છે ઓલરેડી આપણે જ્યારે ઓલું રીઅરેન્જમેન્ટ કરતા હતા ત્યારે જ તેની બેલેન્સ છે આપણે ચેક કરીને રાખી હતી, અને ત્યારે આપણે એ શું કર્યું હતું, ફાઇન્ડ આઉટ કરીને એને સેટ કરી દીધું હતું. તો આપણને બધાને ખબર છે કે 2012માં પ્રોપ્રાઇટરી ફંડ છે એ કેટલું હતું, 3,50,000. ઓકે, જે સેમ એઝ ઇટ ઇઝ 2013માં પણ હતું. ઓકે, હવે જો ટોટલ રિયલ એસેટ તમે ચેક કરવા જાઓ તો એસેટ સાઈડમાં તમારે ફિક્સિશિયસ એસેટ માઇનસ કરીને જેટલી પણ એસેટ આવતી હોય એ બધી તમારે ધ્યાનમાં લેવાની હોય. તો અહીંયા આગળ તો કોઈ ફિક્સિશિયસ એસેટ છે જ નહીં બેલેન્સ શીટમાં. તો જે પણ ફિક્સ એસેટ અને કરંટ એસેટ છે એ બંનેનો ટોટલ કરીને મૂકી દો એટલે તમને શું મળી જાય, ટોટલ રિયલ એસેટ. હવે તમે અહીંયા ચેક કરવા જાઓ ને તો 5,50,000 અને 5,90,000 બેલેન્સ શીટનો જે ટોટલ છે એ જ તમારે સીધો લખવાનો રહે. એટલે અહીંયા સીધું 5,50,000 અને 5,90,000 છે એ લખવાના રહે. મલ્ટીપ્લાય બાય 100 કરી દો. હવે જે પ્રોપ્રાઇટરી રેશિયો આવે છે એ પણ તમે ચેક કરશો ને તો 63.64% હતો, જે ડિક્રીઝ થઈને 59.32% થઈ ગયો. આમાં પણ તમે જોવા જાવ તો ડિક્રીઝ નેગેટિવ ઇન્ડિકેટર છે એ આપે છે કે ભાઈ પ્રોપ્રાઇટરનું જે પણ ફંડ છે એ પણ શું થઈ ગયું છે, ડિક્રીઝ થઈ ગયું છે. ઓકે, એટલે આમાં તમારા કોમેન્ટમાં તમે ઇઝીલી એની સાથે ડિસ્કસ કરી શકો છો. પછી જોયો તો લોંગ ટર્મ ફંડ ટુ ફિક્સ એસેટ રેશિયો આ પ્રકારનું હોય તો એમાં આપણે ફોર્મ્યુલા છે એ જોઈએ. તો લોંગ ટર્મ ફંડમાં તમારે લોંગ ટર્મ ફંડ લેવાનું છે ડિવાઇડેડ બાય તમારે જે પણ ફિક્સ એસેટ્સ આવે છે એ ધ્યાનમાં લેવાની છે. હવે લોંગ ટર્મ ફંડમાં તમારી આગળ જે પણ માહિતી છે એ તમે ચેક કરવા જાઓ તો ટોટલ જે તમારું લોંગ ટર્મ ફંડ છે ઇન્ટુ 100 છે એ જોઈ લઈએ. હા, આપેલું છે ઇન્ટુ 100 તમારે કરવાનું છે. લોંગ ટર્મ ફંડ્સમાં તમે જુઓ તો ઇક્વિટી શેર કેપિટલ તમારું લોંગ ટર્મ ફંડ કહેવાય, પ્રેફરન્સ શેર કેપિટલ તમારું લોંગ ટર્મ ફંડ કહેવાય, રિઝર્વ્સ છે એ તમારા શું કહેવાય, લોંગ ટર્મ ફંડ કહેવાય. તમને ડિબેન્ચર્સ આપ્યા હોય તો એ પણ તમે ધ્યાનમાં લઈ શકો, અને તમને જે પણ કોઈ પણ પ્રકારની લોન લીધી હોય તમે લોંગ ટર્મની તો એ પણ તમે ધ્યાનમાં લઈ શકો છો. તો અહીંયા જોઈએ તો આપણી પાસે ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્સ શેર કેપિટલ, રિઝર્વ્સ અને ડિબેન્ચર્સ આટલી વસ્તુ આપણને આપેલી છે. તો તમે ચેક કરો તો 4,50,000 છે એ બધાનો ટોટલ થાય છે. ઓકે, એટલે તમારે 4,50,000 છે એ તમારે લખવાના રહેશે 2012 અને 2013 બંનેમાં. ઓકે, ફિક્સ એસેટ્સ છે તો એ તમે બેલેન્સ શીટમાં ચેક કરી દો. ફિક્સ એસેટ છે એ 3,50,000, ઓકે, અને 4,90,000 ઇન્ટુ 100, ઓકે. ફાઇન્ડ આઉટ કરશો તો આન્સર આવશે 128.57% અને 91.84%. તો આ રીતે તમારે ધ્યાનમાં લેવાનું છે. અને તમે આગળ જુઓ તો આપણો 6th પોઈન્ટ છે. હવે આમાં પણ તમે જોવા જાઓ તો પોઝિશન જોવા જાઓ તો શું થયું, લોંગ ટર્મ ફંડ ટુ ફિક્સ એસેટ ચેક કરો તો ડિક્રીઝ થયું. હવે જો અંદર તમે ડિટેલિંગ રીડ કરો તો ફિક્સ એસેટ શુડ ઓલવેઝ બી એક્વાયર્ડ આઉટ ઓફ લોંગ ટર્મ ફંડ. ઓકે, જો અને જો આગળ તમને ક્લેરિફાઈ કરી દીધું કે ઇટ શુડ નોટ બી લેસ ધેન 100. હવે મોર ધેન 100 છે તો એ પ્રોપર સિચ્યુએશન હતી. હવે ડિક્રીઝ થઈ ગયું તો તમારા માટે આ કેવું છે, મેં તમને કીધું એમ કે નેગેટિવ ઇન્ડિકેટર છે. બેલેન્સ શીટ જ આખી નેગેટિવ છે તો તમારું જે લખાણ છે એ બધું કેવું થઈ જાય, કોમેન્ટવાળું નેગેટિવ થઈ જાય. છતાંય તમે વાંચી લેજો, બરાબર. તમને કાંઈ ડાઉટ હોય તો પાછો આપણે ગૂગલ મીટવાળો લેક્ચર છે એમાં તમે પૂછી શકો છો. પછી આગળ વધીએ તો અર્નિંગ પર શેર. તો આ તમને સાચી સરે શીખવાડ્યું જશે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ તમારો જે પણ હોય એમાંથી પ્રેફરન્સ શેર હોલ્ડર્સનો ડિવિડન્ડ છે એ માઇનસ કરી નાખો,
ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર્સ કરી નાખો તો કામ થઈ જાય તમારું. ઓકે, તો તમે ચેક કરો તો પ્રોફિટ આફ્ટર ટેક્સ તમારો જો તમે જોવું હોય ને તો છેલ્લે તમને રકમમાં આપેલું છે 30,000 અને 35,000, 2012 અને 2013, 30,000 અને 35,000. હવે આમાં તમે પ્રેફરન્શિયલ ડિવિડન્ડ ચેક કરવા જાઓ તો પ્રેફરન્શિયલ ડિવિડન્ડ છે એ 50,000 રૂપીસના 10% કે 5,000 રૂપીસ પ્રેફરન્શિયલ ડિવિડન્ડ થયું. નંબર ઓફ શેર્સ છે એ તમે ચેક કરો તો 1 લાખ ડિવાઇડેડ બાય 100 કરો એટલે 1,000 શેર્સ આવે. અને 2013માં 1,50,000 તમારી આગળ ઇક્વિટી શેર્સ છે તો 1,500 તમારા ઇક્વિટી શેર્સ છે એ થવા જોઈએ. ઓકે, તો આ રીતે કેલ્ક્યુલેશન કરો તો રૂપીસ અહીંયા આવે છે આન્સર 25, અહીંયા આવી જાય છે રૂપીસ 20. ઓકે, તો આમાં પણ ડિક્રીઝ છે. જો અર્નિંગ પર શેર છે એ પણ કેવું છે, ડિક્રીઝ છે. એટલે કે આખી બેલેન્સ શીટ જ તમે જોવા જાઓ તો તમારો જે અત્યારનો જે ટ્રેન્ડ છે બિઝનેસનો એ આખો નેગેટિવ આઉટલુક આપી રહ્યો છે, અથવા તો નેગેટિવ આખો આપણે એમ કહીએ કે એપ્રોચ આખો કેવો થઈ ગયો છે, નેગેટિવ થઈ ગયેલો છે. તો આ રીતે આપણે અહીંયા આજનો આપણો અહીંયા સમ છે એ શું કરીએ છીએ, કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, ચાલો.